આટલું ઓછું હોય ને એવામાં બીજો એક સનસનાટીભર્યો ખુલાસો સામે આવ્યો. 19 વર્ષના નિસર્ગ અધિકારીએ આ ખુલાસો કર્યો, જે એક એથિકલ હેકર છે, એટલે કે એક એવો સાયબર સિક્યુરિટી એક્સપર્ટ જે ડિજિટલ સિસ્ટમની ખામીઓનો દુરુપયોગ કરવાના બદલે દેશહિતમાં તેને શોધીને સરકારને રિપોર્ટ કરે છે. નિસર્ગને આખી સિસ્ટમમાં જે જોવા મળ્યું ને એ ખરેખર આંખો પહોળી કરી દે તેવું છે. વિદ્યાર્થીઓની સ્કેન થયેલી ઉત્તરવહીઓ સાચવવા માટે એમેઝોન વેબ સર્વિસ પર જે ક્લાઉડ સ્ટોરેજ સિસ્ટમ બનાવવામાં આવી હતી ને એનું સિક્યુરિટી કોન્ફિગ્યુરેશન સાવ ઠપ્પ હતું. નિસર્ગના રિસર્ચ પ્રમાણે ઇન્ટરનેટ વાપરનારો દુનિયાનો કોઈ પણ સામાન્ય માણસ આ ડેટા સુધી સરળતાથી પહોંચી શકતો હતો. અને એ વાત માત્ર જોવાની નહોતી, કોઈ પણ ધારે તો આખો ડેટા ડાઉનલોડ પણ કરી શકતો હતો. તેનો સીધો આરોપ છે કે વર્ષ 2026ની બોર્ડ પરીક્ષાની આન્સર શીટ, એટલે કે વિદ્યાર્થીઓએ પોતાના હાથે લખેલા પેપર્સ કોઈપણ પ્રકારના પાસવર્ડ કે વેરિફિકેશન વગર આખા ઇન્ટરનેટ પર સરેઆમ ખુલ્લા પડ્યા હતા. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમનારી આ ખામી દેખાતા જ નિસર્ગે દેશની સાયબર સિક્યુરિટી ઓથોરિટીઝને તાત્કાલિક ઈમેલ કર્યો. તેણે 3-4 દિવસ સુધી જવાબની રાહ પણ જોઈ, પણ જ્યારે સરકારી તંત્ર તરફથી કોઈ પગલાં ન લેવાયા ત્યારે છેવટે દેશના હિતમાં એને એ વાત આખી દુનિયા સામે જાહેર કરી દીધી, જેના લીધે આખો હોબાળો મચી ગયો. આખરે CBSE તરત જ એક્શનમાં આવી અને બચાવ કરતાં કહ્યું કે IIT અને સરકારી વિભાગોની એક્સપર્ટ ટીમને કામે લગાડીને આ સાયબર ખામીઓને સુધારી લેવામાં આવે છે.